આજે આપણે શીખીશું 12 કળીનો ચણિયો। મેં 2 મીટર કાપડ લીધું છે અને 12 કળી તમે 10 કળી 12 કળી તમારી મરજીથી તમારે જેટલી કળી બનાવવી હોય એ બનાવી શકો છો। મેં અસ્તર માટે લીધું છે કળીવાળા ચણિયામાં, નીચે પણ હું કળીનું અસ્તર મૂકવાની છું। તો કળી 12 કળી છે। ચણિયાની લંબાઈ 38 ઇંચ છે। 38માંથી 2 ઇંચ આપણે કાઢી નાખવાનું છે નેફા માટે। નેફો આપણે 2 ઇંચનો અલગથી મૂકીશું। 38માંથી 2 ઇંચ કાઢશું આપણે તો 36 ઇંચ વધશે। 36માં હવે 1 ઇંચ આપણે સિલાઈ માટે ઉમેરવાનું છે, કારણ કે નીચે આપણે પટ્ટી અલગથી વાળવી પડશે 2 ઇંચની। જ્યારે કળીવાળો ચણિયો બનાવતા હોય ત્યારે એમાંથી પટ્ટી નથી વળતી, આપણે અલગથી પટ્ટી વાળવી પડે છે। એટલે લંબાઈ થઈ 37 ઇંચ। હવે આપણી કમર જોઈ લઈએ। કમર છે 30 ઇંચ। 30 ઇંચમાં મેં 5 ઇંચનું લૂઝિંગ આપ્યું છે, પણ તમે વધારે કે ઓછું આપી શકો છો। અમરેલા જ્યારે ચણિયો બનાવતા હોય ત્યારે એમાં ચણિયામાં 5 ઇંચનું લૂઝિંગ આપવાનું હોય છે। તો કમર છે 35। હવે આપણી કળી કેટલી છે 12, તો 12 કળી અને કમર આપણી 35 ઇંચ। તો 35ને પહેલાં 12 ભાગવાના છે, 12 ભાગ કરવાના છે 35ના। તો 35 ભાગ્યા 12 કરશું આપણે। મોબાઈલ અથવા કેલ્ક્યુલેટરમાં આપણે 35 ભાગ્યા 12 કરશું તો 2.9, એટલે 3 ઇંચમાં 1 પોઈન્ટ ઓછું આવે છે। 3માં 1 પોઈન્ટ ઓછું આવે છે, પણ હું 3 ઇંચ જ લઈ લઉં છું। અને હવે 3 ઇંચ આપણી કળીની કમર મળી ગઈ છે આપણને। હવે એમાં 1 ઇંચ આપણે સિલાઈ ઉમેરવી પડશે। બંને સાઈડ કળી જોડવાની, એટલે બંને સાઈડ અડધો ઇંચ સિલાઈમાં જશે, એટલે આપણને 1 ઇંચ સિલાઈનું મળી જશે। એટલે આપણી કળીની કમર થઈ ગઈ ઉપરથી 4 ઇંચ। હવે કળીની પહોળાઈ કેવી રીતે કાઢવી હું તમને સીધી રીતે સમજાવું। તો આપણે 12 કળી કટ કરવાની છે, તો આપણી 6 કળી ઉપરથી નીકળશે અને 6 કળી નીચેથી, ટોટલ આપણી 12 કળી નીકળશે। હવે જોઈએ તો આપણે 6 કળી ઉપરથી કાઢવાની છે। તો ઉપર 1 કળીમાં ઉપર આપણી કમર આવશે અને 1 કળીમાં નીચે આપણી કમર આવશે, એટલે 6 કળીની કમર ઉપર નીકળશે અને 6 નીચે। તો આપણી કમર કેટલી છે 4 ઇંચ। તો 4 ઇંચ છે અને આપણી 6 કળી નીકળશે। તો પહેલાં શું કરવાનું છે, 4 ગુણ્યા 6, આપણી પાસે 6 કળી છે 4 ઇંચની, તો આપણને મળશે 24 ઇંચ। હવે આપણે શું કરવાનું છે, પહેલાં આ 24 ઇંચ કાપડ છે એને આપણું જે 2 મીટર કાપડ છે 80 ઇંચ, એમાંથી 24 ઇંચ કાઢી નાખવાનું છે। આપણી પાસે 80 ઇંચ કાપડ છે, એમાંથી આપણે 24 ઇંચ કાપડ કાઢી નાખવાનું છે, સાઈડ કરી દેવાનું છે પહેલાં। તો આપણી પાસે વધશે 56 ઇંચ। ગમે એટલી કળીવાળો ચણિયો બનાવતા હો, તમારે આ થિયરી અપ્લાય કરશો એટલે તમારું કાપડ વધશે પણ નહીં અને ઘટશે પણ નહીં। પહેલાં તમારે કેટલી કળીવાળો ચણિયો બનાવવો છે એ કળી નક્કી કરી લેવાની, કળીને કમર વડે ભાંગી દેવાની, પછી જેટલી માપ આવે એ માપને અડધું કરી અને તમારું ટોટલ માપ હોય ને એમાંથી અડધું માપ સાઈડમાં મૂકી દેવાનું। જેમ કે આપણી પાસે 6 કળી 12 કળી છે, તો 6 કળી નીચે બનશે અને 6 કળી ઉપર બનશે। તો 24 ઇંચ સાઈડમાં કાઢી અને હવે આપણી પાસે 56 ઇંચ કાપડ વધ્યું છે। 56 ભાગ્યા 6 કરશું તો આપણી પાસે કાપડની પહોળાઈ મળશે 9.3। તો હવે આપણે કાપડની કળીની આ પહોળાઈ કેટલી લેવાની હતી આપણને કેવી રીતે ખબર પડે, તો એનું થિયરી આ છે। આપણને કમર તો ખબર પડી ગઈ કે આપણે ઉપર કળી ભાંગ્યા કમર કરશું તો આપણને 4 ઇંચ મળશે, પણ આ નીચેની પહોળાઈ કેટલી લેવી કેમ ખબર પડે, તો આપણી પાસે પહેલાં તો જોવાનું કે કાપડ કેટલા ઇંચ છે। તો આપણી પાસે 80 ઇંચ કાપડ છે, તો 80 ઇંચ કાપડમાંથી આ 6 કળીનું કાપડ પહેલાં માઇનસ કરી નાખવાનું અને પછી જેટલું કાપડ વધે એને 6 વડે ભાંગી નાખવાનું, તો આપણને મળ્યું 9.3। તો આપણા કળીની પહોળાઈ મળી ગઈ 9.3।
આ થિયરીથી તમે કળીવાળો ચણિયો બનાવશો તો તમારી કળી પણ પરફેક્ટ બનશે અને તમારું કાપડ વધશે પણ નહીં અને ઘટશે પણ નહીં. હવે હું તમને એકવાર ડ્રોઈંગ કરીને બતાવું છું. ડ્રોઈંગ કરી લીધું છે કાપડમાં. તમે જોઈ શકો છો કમરની ઉપરની કળીની ઉપરનો ભાગ 4 ઇંચ લીધો છે અને નીચેનો ભાગ 9.5. તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે અને મારું કળીનું કટિંગ પણ સમજમાં આવ્યું છે. કંઈ કમેન્ટ હોય તો જરૂરથી જણાવજો. મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.